મગફળીની અંદર ઉત્પાદન કઈ રીતના વધારવું। નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરાજ સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયો છું મગફળીની મિત્રો ખેતી। અને મિત્રો મગફળીના પાકની વાત કરીએ તો મગફળીના મિત્રો પાકની આજે આપણે થોડીક વાતો કરવાના છીએ। ઘણા ખેડૂતોને અમુક એવો પ્રશ્ન છે તેમની વાતો આપણે આજ કરશું અને મિત્રો બધી જ હું માહિતી તમને આજના વિડીયોમાં દઈશ કે મગફળીની અંદર તમારે ફ્લાવરિંગ અને વાત કરીએ તો વધારે ઉત્પાદન કઈ રીતના મેળવવું। તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, અથવા તો તમે આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે અવનવા આપણે આવી રીતના ખેતી રિલેટેડના વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ કરતા રહીએ છીએ। તો સૌ પ્રથમ પહેલા વાત કરી દઉં તો મિત્રો જે ખેડૂતોએ મગફળીની કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે એ જલ્દીથી પહેલા કોમેન્ટમાં જણાવી દો, અને તમે ક્યાંથી આપણો આ વિડીયો જોવો છો એ કોમેન્ટની અંદર કહો, એટલે અમને થોડુંક મોટિવેશન મળે અને અમને થોડીક મજા આવે કે અમારો આ એરિયા સુધી વિડીયો લોકો જોવે છે। અને જે ખેડૂતોને મિત્રો આપણો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તે એ રીતના કમેન્ટ કરો, અને જેમને ઉપયોગી ન લાગ્યો હોય તે રીતના કમેન્ટ કરો, એટલે અમને એમાં કાંઈક સુધારો લાવવામાં ખબર પડે। તો મિત્રો સૌ પ્રથમ પહેલા વાત કરી દઉં તો અત્યારે મોસ્ટ ઓફલી ખેડૂતોને મિત્રો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર અત્યારે માંડવી આવી ગઈ છે। અને વાત કરીએ તો સુઈયા બેસી અત્યારે અમુકને બેસવા માંડ્યા છે, અમુકને બેસી ગયા છે, અને અમુકને આજે બેસવાની ટૂંકમાં શરૂઆત થઈ છે। તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, આ વિડીયો તમને ઘણો ઉપયોગી થશે। તો સૌ પ્રથમ પહેલા વાત કરી દઈએ તો મિત્રો જે ખેડૂતોને મગફળીની અંદર મિત્રો આ પ્રશ્ન છે, આ બાજુ ભાઈ ફોનની અંદર બતાવી દઈશ, જો મિત્રો પાંદની અંદર આ રીતના કાંક મિત્રો જુઓ તમે આ ટાઈપ થઈ જતું હોય છે, અથવા તો ઈયળના લીધે આ થતું હોય છે। તો આના માટે કઈ દવા મારવી ને એ હું તમને આજના વિડીયોમાં કહી દઉં। તો સૌ પ્રથમ મિત્રો જે પ્રમાણે તમે અત્યારે પાંદ જોયું, જો તમારા મગફળીની અંદર ઈયળ આવી ગઈ હોય તો મિત્રો મગફળીની અંદર તમારે કઈ ટાઈપની ઈયળ છે એ ચેક કરી લેવાનું છે। બાકી વાત કરીએ તો મિત્રો એક જ ડોઝમાં જો તમારે રિકવર લેવું હોય તો મિત્રો તાકાત પ્લસ અને કાળા ઘોડાનો ઉપયોગ કરી શકો છો। એ મિત્રો માંડવીની અંદર તમારે એક ઝટકે ટૂંકમાં ઈયળ બધી જતી રહેશે। પછી વાત કરી દઉં તો મિત્રો મોલા મચ્છીનો ખૂબ અટેક હોય છે। તો મોલા મચ્છીની વાત કરીએ ને તો મિત્રો માંડવીની અંદર મોલો મચ્છી દૂર કરવી એ જરૂરી છે, કારણ કે એમના લીધે આપણી માંડવીના પાકમાં મિત્રો ઉત્પાદનમાં થોડોક ઘટાડો આવતો હોય છે, અથવા તો જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું। તો મિત્રો એમના માટે વાત કરીએ તો ગ્લોબલ 777 એમનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા છો, એમનો ઉપયોગ કરી શકો છો, અને એમના લીધે મોલો મચ્છી તમારું તાત્કાલિક રિકવર થઈ જશે। પછી મિત્રો વાત કરીએ તો હવે આપણો મેઇન ટોપિક આવી ગયો છે કે મગફળીની અંદર ઉત્પાદન કઈ રીતના વધારવું, ફ્લાવરિંગ સુઈયા વધારે કઈ રીતના બેસાડવા, દેશી વાત કરી દઉં તો મિત્રો સૌ પ્રથમ પહેલા વાત કરી દઉં તો તમારી જો આ પ્રમાણે કાંઈક માંડવી હોય, આ તમે જે આખો બ્લોક બતાવી દે ભાઈ એખેલ માંડવીનો, આ પ્રમાણે મિત્રો કાંઈક અત્યારે જો તમારી માંડવી હોય અને એમની અંદર મિત્રો જો તમારે ખડ હોય, નિંદામણ હોય દેશી ભાષામાં કહું તો મિત્રો તમારે નિંદામણ આ સ્ટેજથી પહેલા મિત્રો તમારે દૂર થઈ જવું જોઈએ। કારણ કે અત્યારની વાત કરીએ ને તો ભાઈ એક છોડ બતાવી દે, મિત્રો તમે જોઈ શકતા હશો આ સુઈયા, મિત્રો સુઈયા બેસવાની શરૂઆત થઈ ગઈ છે। અને જો મિત્રો નિંદામણની વાત કરીએ તો જો હવે આપણે આમાં નિંદામણ ટૂંકમાં ચાલુ કરીએ લેવાનું, તો મિત્રો આપણો જે આ પાક છે, જે સુઈયા છે, તમે ખડ ઉખેડો છો તો મિત્રો એ સુઈયો નષ્ટ થતો હોય છે, અથવા તો ખરાબ થઈ જતો હોય છે, અથવા તો બારો નીકળી જતો હોય છે। તો મિત્રો આ એક ટોપિક છે કે જેથી આપણને મગફળીમાં જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું। પછી મિત્રો બીજો સ્ટેપની વાત કરીએ તો બીજું એક આ કારણ છે કે અત્યારે આ સ્ટેજ ઉપર આવે તો આપણી મગફળીની અંદર પાળી સડે, તમે જોઈ શકતા છો મિત્રો આ પ્રમાણે કાંક મિત્રો અત્યારે આપણે આમાં પાળી સડાઈ દીધી છે, આ તમે બધી જોઈ શકતા છો। આ પ્રમાણે મિત્રો પાળી સડાઈ દેવાની છે, અને મિત્રો પાળી બહુ અતિશય પણ નથી સડાવવાની અને હાવ નોર્મલી થોડી પણ નથી સડાવવાની, મિત્રો મીડિયમ સરની પાળી સડાઈ દેવાની છે। એમના કારણે જે તમારી જમીન છે એ મિત્રો પાળીના લીધે એમાં જે સુઈયા રહ્યા એ સરખી રીતના બેસી શકશે, અને મિત્રો તમારે ટૂંકમાં સારું ઉત્પાદન મળશે। તો એના સિવાય વાત કરી દઉં તો ખેડૂતોનો એક આ પ્રશ્ન છે કે એમને માંડવી મિત્રો અતિશય મોટી થતી જતી હોય છે, અને વાત કરીએ તો છોડનો વિકાસ થઈ જતો હોય છે, પણ મિત્રો ઉત્પાદન નથી મળતું જોઈએ એટલું। તો મિત્રો એમનું આ કારણ છે કે જે છોડની સાઈઝ ઉપર થઈ જાય, ટૂંકમાં આપણે આ છોડ આવા પેલા આ બતાવી દે, આપણો એવો કોઈ છોડ એવો મિત્ર દેખાતો નથી, પણ આ તમને એક નોર્મલી બતાવી દઉં છું। મિત્રો આ જે છોડ રહ્યો એની સાઈઝ ઉપર જઈ રહી છે, અને આ બાકી બધા જે આ છોડ રહ્યા એ નીચે ફેલાય। મિત્રો આ છોડ છે અને આમ જમીને આમ અડવો જોઈએ તો મિત્રો સુયો જમીનની અંદર બેસે, બાકી તો જમીનની અંદર હુયાને બેસવું છે, પણ કઈ રીતના બેસવું, સાઈઝ થઈ ગયો।
તો મિત્રો આના માટે એક દવા છે એ હું તમને કહી દઉં. અને બીજા નંબરની વાત કરીએ તો વયધાની અટકાવવી પડે મિત્રો. જે આ સ્ટેજ ઉપર જ્યારે માંડવી આવે ને ત્યારે મિત્રો એમની વયધ અટકાવવી પડે છે. એમના લીધે મિત્રો તમારે હુયા પણ વધારે બેસે છે, ફ્લાવરિંગ પણ વધારે સારું બેસી જાય છે અને ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે. તો મિત્રો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર દવા જોઈ રહ્યા છો કલતાર, મિત્રો આને વાત કરીએ તો પંપની અંદર 5 ml જ માત્ર નાખવાનું છે અને એ રીતના તમે સ્પ્રે કરી શકો છો. 5 થી 10 ml નાખી શકો છો. એના લીધે મિત્રો તમારે વયધ પણ ઘટશે અને ઉત્પાદન પણ મળશે. પછી મિત્રો વાત કરી દઉં તો અત્યારે જે ખેડૂતોને મિત્રો પાણીની પૂરતી સગવડ નથી અને મિત્રો એમને માંડવીનું વાવેતર કરેલું છે, એમને મિત્રો અત્યારે માંડવીની અંદર પાણીની જરૂર હોય. જ્યારે આ સ્ટેજ ઉપર આવે, આ એક ભાઈ છોડ બતાવી દે મિત્રો, આ સ્ટેજ ઉપર આવે ને ત્યારે જોવો તમે આમાં સુયા બેસી જશે ભાઈ. મિત્રો આ ટાઈપ જ્યારે સુયાને બેસવું હોય ત્યારે એમને જમીન પોછી દે. તમે આ જમીન આપણી જોઈ શકતા છો. આ રીતના મિત્રો પોછી હોવી જોઈએ. અને બીજા નંબરે વાત કરી દઉં ને તો આમને અત્યારે પાણીની આ સ્ટેજ ઉપર આવે ને એટલે ખૂબ જરૂર હોય. તમે જોઈ શકતા છો આપણે અત્યારે પાણી આપવાનું ચાલુ જ છે, કારણ કે અમારા એરિયાની અંદર વરસાદ અત્યારે નથી. તો જો મિત્રો તમારે વરસાદ આવે તો પાણી આપવાની જરૂર નથી. બાકી મિત્રો તમારે આ સ્ટેજ ઉપર હોય એટલે પાણી આપી જ દેવાનું છે, કારણ કે એમને સુયો બેસવા માટે જમીન પોસી જ હોય. અને જો મિત્રો પાણી ન હોય, ન મળેલું હોય તો એ કડક થઈ ગયું, એના લીધે સુયા નથી બેસતા અને ઉત્પાદન ઓછું મળવાનું એક આ કારણ છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કમેન્ટની અંદર કહી દેજો. તો તમે જોઈ લીધી, આ આપણો મિત્રો 10 વીઘા મગફળીનો પ્લોટ છે અને આપણે આ ગ્લોબલ 777 આપણે મિત્રો આમાં સેજ મોલા મચ્છીનો અટેક હતો. અને વાત કરીએ તો આપણે એમની વયધ અત્યારે અટકાવી દીધેલી છે. કલતારનો પણ મિત્રો કાલે સ્પ્રે લગાવી દીધો છે. પછી મિત્રો વાત કરી દઉં તો જે પાયાની વાત કરી દઉં તો મિત્રો મગફળીના પાકની અંદર પાયાની અંદર શું ધ્યાન રાખવી. તો જ્યારે મિત્રો તમારી મગફળી માપસદની થઈ, મિત્રો આ ટાઈપ છોડ જોઈ લો. આ ટાઈપની કન્ડિશનમાં જો તમારો છોડ હોય ત્યારે મિત્રો તમારે યુરિયા અને ડીએપી બંને મિક્સ કરીને નાખી દેવાનું છે. ટૂંકમાં 2 વીઘે મિત્રો તમારે 2.5 વીઘાની અંદર 1 ડીએપી અને 1 યુરિયા એટલે મિત્રો બેગું નાખી દેવાની છે. એક જ વખત ખાતર નાખવાની જરૂર છે. આમાં પાયાની વાત કરી દઉં તો એક જ વખત મિત્રો આ 10 વીઘાનો પ્લોટ છે, 3 થેલી ડીએપી અને 3 થેલી યુરિયા ખાલી નાખેલું છે. બાકી મિત્રો આમાં કાંઈ નહીં. દવાના સ્પ્રેની વાત કરું તો માત્ર 2 સ્પ્રે, એક ઈયળનો, એક મોલા મચ્છીનો અને કલતાર. આ જે વયધ અટકાવવાની કલતાર આપણે મેં તમને કીધી ને સુયા બેસાડવાની, એ બંને જોડે કરી હતી અને ઈયળની એકલીનો સ્પ્રે કર્યો હતો. આ 2 જ મિત્રો દવાના સ્પ્રે. ને પિયતની વાત કરી દઉં ને તો મિત્રો આજે આને ટૂંકમાં અમારે વાવણી વખતે ચોપી હતી, 1.5 મહિના જેવું ટૂંકમાં થવા આવ્યું છે. 1.5 મહિનો પૂરો નહીં થયો હોય મિત્રો. અને વાત કરી દઉં તો અત્યારે આ ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવી ગઈ છે. અમુક માંડવીના દાણા પણ બેસી ગયા છે. અને આ પિયતની વાત કરું તો પહેલું પિયત અત્યારે ચાલુ છે, કારણ કે વરસાદના સ્ટેજ ઉપર જ હતી. વરસાદ જ્યારે પાણીની જરૂર હતી કે વરસાદ મિત્રો થોડો પડી જતો હતો અને અત્યારે ફૂલ જરૂર છે, તો અત્યારે વરસાદ મિત્રો આવતો નથી, તો આપણે પિયત ચાલુ કરી દીધું છે. તો આ રીતના મિત્રો જો તમારે પણ અત્યારે માંડવીની અંદર પાણીની જરૂર હોય તો પાણી આપી દેવું. અને આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.